ભોલેનાથ સેવા સમિતિ, ભોલેનાથ ટ્રાન્સપોર્ટ, ભોલેનાથ ટ્રેડર્સ, ગાંધીધામ દ્વારા 18 વર્ષથી કુકમા ફાટક પાસે માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં આરામ કરવાની સુવિધા, જમવાનું, ચા નાસ્તો, મેડિકલ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે। આશીર્વાદ ગ્રુપ ગાંધીધામ દ્વારા અંજારથી ભુજ આવતા માર્ગ પર છેલ્લા 20 વર્ષથી માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરાય છે। આ 5 દિવસીય કેમ્પમાં ચાય, પાણી, આરામ, મેડિકલ જમવાની સુવિધા આપવામાં આવે છે। ગ્રુપના સભ્યો ભરતભાઈ ગઢવી, ઉમેશ શર્મા, માનસી રાજપૂત સહિતના કાર્યકરો સેવા આપી રહ્યા છે। સરગના યુથ સર્કલ ગાંધીધામ દ્વારા છેલ્લા 29 વર્ષથી કુકમા ગામની બાજુમાં માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પ રાખવામાં આવે છે। કેમ્પમાં આરામ, જમવાનું, ચા, કોફી, નાસ્તાની સગવડ રાખવામાં આવી છે। આયોજનમાં મનોહર દાતા, ડોક્ટર પૂના દાતા, અમન દાતા, વિજયભાઈ અને સભ્યો સેવા આપી રહ્યા છે। મોરબીથી આવું છું। 5 દી અમારે કેમ્પનું હોય છે। આશીર્વાદ ગ્રુપ ગાંધીધામ અને કેમ્પમાં જમવાનું, નાસ્તો, પાણી बड़ी सुविधा है। जेटली सेवा भक्ति हमाराथी थाय छे एटली अमे करीए छी। ये हम 1998 से यहाँ पे खाने पीने की सेवा है और मेडिकल सेवा भी है। आमा जो पदयात्रियों ने पानी की व्यवस्था, चाय की व्यवस्था, एप्पल फल फ्रूट की व्यवस्था, पाव भाजी वगैरह वगैरह जमवानी सुविधा पण राखीए छे। अमे लगभग 25 वर्षथी आज गाम में અમે આ 18 વર્ષથી કેમ્પ કરીએ છીએ। અહીંયા બધું ચા, પાણી, નાસ્તો, જમવાનું બધું અમારી સાથે આ બહેનો પણ હેલ્પ કરે છે। માતાજીની કૃપાથી અમે બધું સારી રીતે કરી છીએ। પ્લસ મેડિકલ સેવા, પછી પદયાત્રીઓનું ધ્યાન રાખીએ છીએ કે આમ લાઇનમાં ચાલો, રોડ વચ્ચે ના ચાલો, વાહનો આગળ આવે છે। લેર હનુમાન સેવા સમિતિ દ્વારા છેલ્લા 16 વર્ષથી લેર જતા ત્રિભેટી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। લેર દાદાના ભક્તગણ ગ્રામજનો દ્વારા સેવાકીય પ્રવૃત્તિમાં 24 કલાક ચાલતા સેવા કેમ્પમાં ચા, નાસ્તો, 2 ટાઈમ ભોજન, આરામની સુવિધા રાખવામાં આવી છે। ધોરીમાર્ગો પર માતાના મઢના પદયાત્રીઓનો મહેરામણ ઉમટ્યો છે અને આ કેમ્પ કરી તેને 15 વર્ષ પૂરા થઈ ગયા છે। આ 16મો વર્ષ ચાલુ છે। હનુમાન દાદાના નામથી અમે કેમ્પ કરીએ છીએ અને સેવકો પૈસા આપે છે અને કોઈના પાસે માંગવા નથી જતા। ઓટોમેટિક ભક્તો આવે છે અને પૈસા આપે છે અને કેમ્પ ચાલુ છે। સુવિધા ખાવા પીવાની બધી રાખીએ છીએ। ખારી ભાત બનાવીએ, રોટલી બનાવીએ, ખીચડી બનાવીએ, કઢી બનાવીએ, ફરતી રસોઈ બનાવીએ બધી। અમે અહીંયા લેર 3 રસ્તા છે ત્યાં કેમ્પ કરીએ છીએ। લેર હનુમાન મંદિર સેવા સમિતિના નામ ઉપર કરીએ છીએ અને દાદાના સૌ ભક્તગણ આડા પાછાડાના બધા માણસોનો સહયોગથી સેવામાં એવી રીતે કેમ્પ કરીએ। અંદાજિત અમે 16 વર્ષ થઈ ગયા છે આ સાલથી। આ 16 વર્ષનો ચાલુ છે। અમારા કેમ્પમાં બધું સાદું જમવાનું હોય છે। સાંજના ખીચડી, કઢી, રોટલો, શાક એવું હોય છે અને બપોરના પછી મિષ્ટાન, સ્વીટ રાખીએ ને એવું બધું જમવાનું, પૂરી, શાક એવું રાખીએ। સવારના નાસ્તાની સુવિધા હોય છે અને ચા તો 24 કલાક ચાલુ હોય છે। બહુ બહુ ખૂબ ખૂબ આભાર અને અમારાથી તમારા લીધે અમારી પણ ક્યાંક દાદાનું નામ ફેલાય અને અમારા કને અહીંયા વધારે લાભ લે, કારણ કે અમારો કેમ્પનો માહોલ જોઈ અને જેમ અહીંયા સેવા વધારે લે એવી અમારી આશા। જિલ્લામાં ઠેર ઠેર પદયાત્રીઓની સેવા માટે કેમ્પો ગોઠવાયા છે। છેલ્લા 23 વર્ષથી રેલડી પાટિયા પાસે રિલાયબલ ફ્રેન્ડ્સ ટ્રસ્ટ ગ્રુપ ગાંધીધામ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓની સેવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આરામ, મેડિકલ, ચા, પાણીની સેવાઓ સાથે સાઉથ ઇન્ડિયન, ગુજરાતી ભોજન પ્રસાદી પદયાત્રીઓને આપવામાં આવે છે। 20 साल से टेंट का काम करते हैं और पदयात्रियों को साउथ इंडियन का नाश्ता खिलाते हैं और खाने में सब गुजराती मिक्स खाना, साउथ इंडियन में इडली, डोसा, वड़ा पाव सब करते हैं। 23 साल से हमारे में ग्रुप में सब लोग मिक्स में हैं। आंध्रा के हैं, मारवाड़ी हैं, भैया हैं, सब काम करते हैं। इसमें सब 1-1 रुपया सहयोग करते हैं। इसमें कोई बड़ी पार्टी नहीं है। कोई 100 रुपया देता है, कोई 1000 रुपया देता है, कोई 25,000 देता है और सब लोग छोरे लोग सब मेहनत करके ये काम कर रहे हैं सब लोग। हम हर साल कुछ ना कुछ नवा लेके आते हैं। हर साल कुछ ना कुछ टेंट बढ़ाने का ही कोशिश करते हैं और पदयात्री को हर साल कुछ ना कुछ नवा करने का ही कोशिश करते हैं। हमारा पहले बार टेंट किया था 1 गाला था, फिर हर साल 23 साल में ये अभी टोटल हो गया 56-57 गाले का। ઉદવરામ સેવા કેમ્પ અને ભાનુશાલી મિત્ર મંડળ ગાંધીધામ દ્વારા છેલ્લા 5 વર્ષથી પદયાત્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચા, પાણી, નાસ્તો, ભોજન, પ્રસાદ રાખવામાં આવ્યો છે। આયોજકોમાં રાજેશભાઈ ભાનુશાલી, હિંમત ગજરા, પ્રવીણ દામા, મેરજ ભદ્રા, ભાવેશ ગજરા વ્યવસ્થા સંભાળી રહ્યા છે। हमारा कैम्प है उदवराम सेवा कैम्प। ये
5 વર્ષ થયા, આજ 6ઠો વર્ષ સમજી લો છે. અને નાસ્તા, ચાય પાણી, જમવાનું, મેડિકલ કેમ્પ અને અમારા ભાનુશાલી યુવા સર્કલના સહયોગીના બધાથી સહયોગથી અમે કેમ્પ હલાવીએ છીએ. કેમ્પ અમારો 3 થી 4 દિવસનો અમારો ટાર્ગેટ હોય છે. 4 દિવસમાં પબ્લિક હોય એને સવારથી કરીને સાંજ સુધી 24 કલાક ચાય પાણી, નાસ્તો ને મેડિકલ સેવા કેમ્પ અને સુવાની ને રહેવાની સગવડ. હા, રતનાલથી 1.5 કિલોમીટર અમે ગાંધીધામના છીએ. અમારો કેમ્પ છે રતનાલથી 1.5 કિલોમીટર આગળ કૃષ્ણા પંપ ઉપર અમારો કેમ્પ 5 વર્ષ થયા, આજે 6ઠો વર્ષ છે હમણાં. શક્તિ ગ્રુપ દ્વારા છેલ્લા 11 વર્ષથી રતનાલ સીએનજી પંપ પાસે કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં 4 દિવસના કેમ્પમાં ચા, નાસ્તો, ભોજન, પ્રસાદ, મેડિકલની સુવિધા રાખવામાં આવી છે. સાથે છેલ્લા દિવસે સંગીતમય મહાઆરતી રાખવામાં આવી છે. આયોજનમાં મિતેશ નાથ બાવા, રાજેન્દ્ર નાથ બાવા, વિક્રમનાથ, જીતેન્દ્રનાથ તથા ગ્રુપના સભ્યો સેવા આપી રહ્યા છે. રતનાલ ગામ અહીંયા વર્ષોથી અમારે ભૂકંપ પહેલાથી આ કેમ્પ ચાલુ છે અને સાદો મેન્યુ એટલે કે ખીચડી કઢી, રોટલી, રોટલો, મરચા, ગોળ આવો સાદો જમવાનું અમે આપીએ છીએ. કારણ કે હાલ્યા વારે ને હાલવાનું સરળ રહે એટલા માટે અમે રતનાલ ગ્રામજનો બધા મળી અને કેમ્પ કરીએ છીએ. અને આ જેટલા સેવાવાળા છે એ બધા સેવાવાળા છે, કોઈ પગારદાર નથી અને બધા અલગ અલગ રીતે સેવા કરે છે. રતનાલ ગામમાં વર્ષોથી સેવા ચાલુ છે અને સતત ચાલુ રહેશે. બોલો આશાપુરા માતે કી જય. રતનાલ ગામનો કેમ્પ 1993 થી આજ દિવસ સુધી અવિરતપણે ચાલુ છે. જે વર્ષોથી કેમ્પો તો અત્યારે ઘણા બધા કેવા છે, પરંતુ રતનાલ ગામની એક વિશિષ્ટતા છે કે પદયાત્રીઓને અનુરૂપ એટલે દેશી ભોજન, રોટલી, રોટલા, ખીચડી કઢી, એ જો અંજાર ગાંધીધામથી પદયાત્રીઓ નીકળતા હોય તો એમને ખ્યાલ જ હોય કે દેશી ભોજન તો એ રતનાલ ગામમાં જે ગામનો કેમ્પ છે ત્યાં જ મળશે. અને અહીંયા રોકાવાની વ્યવસ્થા છે, મેડિકલ કેમ્પની વ્યવસ્થા છે, નાવા ધોવાની વ્યવસ્થા છે અને આરામ કરવાની પણ અહીંયા વ્યવસ્થા છે. રતનાલની નવરાત્રિ પણ આજુબાજુનું ગામડાઓમાં એક સારી નવરાત્રિ થાય છે કે જૂની પરંપરા આપણા દેશી પ્રાચીન અર્વાચીન ગરબાઓ અહીંયા ગવાય છે. કોઈ ફિલ્મી ગીત કે એ કોઈ કેવો પશ્ચિમી સંસ્કૃતિ કોઈ અહીંયા એમનો સ્થાન નથી. કચ્છુદય એટલે કચ્છના જે વિકાસ હોય, કચ્છના પ્રશ્નોને હંમેશા વાચા આપતો કચ્છુદય છે અને વર્ષોથી કચ્છુદય જે રતનાલને લાગે વળગે ત્યાં સુધી હર વર્ષે અહીંયા કેમ્પમાં અમારો અહીંયા પ્રકાશિત કરે છે. કોઈ પણ ગામની કાર્યક્રમ હોય કેવો હોય તો એ મીડિયામાં એ સારું સ્થાન આપે છે. ભુજમાં ઓનેસ્ટ હોટલ પાસે હેલ્પ એન્ડ કેર ગ્રુપ દ્વારા છેલ્લા 7 વર્ષથી મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા સેવાભાવી લોકો અહીં સેવામાં જમવાની, ચા પાણી, નાસ્તો અને મેડિકલની સારવાર ડોક્ટરો દ્વારા આપવામાં આવે છે. ભૂપેન્દ્રસિંહ સોલંકી, કલ્પેશ ભટ્ટ, રાકેશ સોલંકી, પ્રહર બુચ, જીતેન સચ્ચદે આયોજન સંભાળી રહ્યા છે. અમે લગભગ અમારું આ 7મું વર્ષ છે કેમ્પનું. લાસ્ટ 6 વર્ષ અમે સોસ્ટી પાર્ક છે ત્યાં પાસે કર્યું હતું અને ત્યાં પાસે અત્યારે મોલ બની ગયું છે અને અહીંયા અમારા આ જગ્યાએ મળી છે. તો લગભગ 7 વર્ષથી અમે અહીંયા સેવા આપીએ છીએ. ખાસ કરીને અમારું તો આ મેડિકલ કેમ્પ છે. ટોટલી અમે પોતે મેડિકલમાં જ છીએ બધે અને ટોટલી બધી જાતની મેડિકલ સેવા અમે આપી શકીએ છીએ. જ્યાં મેડિકલ સેમ્પ પૂરી ના થતી હોય ત્યાં કને નોર્મલી પેન કિલર હોય છે કે આવે છે આપણે એનાથી પણ ઉપર આપી શકીએ છીએ. જે ડૉક્ટરને બી પૂછીને આવે છે, ડૉક્ટર બી આવતા હોય છે આપણે કેમ્પે સાથે. અને સાથે જમવાનો, નાસ્તો અને સુવાની પણ બહુ સારી વ્યવસ્થા છે આપણે અહીંયા કને. આપણું કેમ્પ આમ તો જનરલી 3 દિવસ હોય છે પણ આજે આપણે ટોટલ 4 દિવસ રાખવામાં આવશે. આજે અમારો 3જો દિવસ છે અહીંયા. હજી અમારું 2 દિવસ સુધીનું કેમ્પ છે એટલે 5 દિવસનું કેમ્પ છે અમારું. આ કચ્છ જિલ્લા વર્ગ 3 મહેસૂલી કર્મચારી મંડળ દ્વારા કોલેજ રોડથી મિર્જાપર રસ્તે જતા માતાના મઢ જતા પદયાત્રિકો માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચા, નાસ્તો, આરામની સુવિધા, જમવાનું, મેડિકલ સારવાર રાખવામાં આવી છે. આ કેમ્પમાં મંડળના પ્રમુખ શિવજી પાયણ, હરેશ ભટોલ, જૈનિશ મોદી, દિનેશ ચૌધરી સેવા આપી રહ્યા છે. મંડળના પ્રમુખ શિવજી પાયણ છે અને મંડળમાં મહામંત્રી શ્રી હરેશભાઈ ભટોળ અને ખજાનચી તરીકે જૈનેશ મોદી અને બીજા અમારા ઉપપ્રમુખ અને સભ્યશ્રી તરફથી તમામ કર્મચારી મંડળ તરફથી સાથ સહકાર આપી અને કેમ્પ ચલાવવામાં આવે છે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છુદર ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.